श्री बालकृष्ण श्री द्वारिकाधीश श्री वृंदावन बिहारी श्री गोवर्धन नाथ की श्री रामचंद्र भगवान की श्री हनुमान जी महाराज की श्री आद्य शक्तियों मात की श्री सुखदेव जी महाराज की श्री सद्गुरु देव की सर्वे पितृनारायण भगवान की सर्वे भी भगवंतो की सर्वे भक्तजनों की नमः नित्यं ध्यायन्ति काममोक्षदं व्यास रूपा
Hare
इदं भागवतं नाम पुराणम् ब्रह्मसंहितं उत्तमश्लोकचरितं चकार भगवान सर्ववेद इतिहास सारं सारं समूतं सत्तु संश्रयामः इदं भागवतं नाम पुराणम् ब्रह्मसंहितं उत्तमश्लोकचरितं ભગવત કૃપાથી શ્રીમદ ભાગવતજી કથા અંતર્ગત આજના તૃતીય દિને બીજી સભામાં પધારેલા તમામ ભક્તજનો, ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો, આ કથાના ખાસ વિશિષ્ટ યજમાનો, સદગુરુ સત્સંગ સેવા મંડળ બોટાદ આયોજિત ગુરુ પૂર્ણિમા મહોત્સવ અંતર્ગત આ કથા, એમાં પરોક્ષ અપરોક્ષ જે આ જ્ઞાન યજ્ઞમાં સહયોગી બન્યા છે એ સૌ અને મારી સાથે કથામાં સંગત કરનારા સંગીતના વાદકો, સાધકો, ગાયકો, મારો અવાજ આપ સુધી પહોંચાડતા બજરંગ સાઉન્ડ સર્વિસ ના સંચાલક ગિરીશભાઈ અને સન્મુખ બિરાજમાન આપ સૌને વ્યાસગાદી પર પ્રણામ. આપ સર્વનું સ્વાગત, ખૂબ ખૂબ ધન્યવાદ. આજની આપણી સાંજની કથા વિરામ વખતે સમજી રહ્યા હતા, ભાગવતજીના 24 અવતારની કથા આપણે સંક્ષેપમાં સૂત્રના રૂપમાં ગાઈ લીધી. હવે 24 અવતારની કથા તો ગાઈ લીધી છે, જે માનવ ઉપયોગી, બધી જ કથા ઉપયોગી જ હોય છે. છતાં વર્તમાન સમયમાં જે કથા આપણને સ્પર્શ કરતી હોય, વિશેષ કરીને અત્યારે કલિયુગમાં, એ કથાનો વિસ્તારથી વિચારશું. બીજું, જ્યારે હું આ કલિયુગ શબ્દ, સતયુગ શબ્દ, ત્રેતા, દ્વાપર, જ્યારે જે કથામાં બોલું ત્યારે મને તરત જ બીજો જ અર્થ મળે
પણ મોટે ભાગે નથી કહેતો. પણ હવે આજ ગુરુ પૂર્ણિમા અંતર્ગત જ્યારે આ કથા યોજાય છે ત્યારે આ અર્થ કહેવો ઘટે. ક્યારેય કોઈ યુગને દોષ ન દેવો. આસ્તિકતાનું લક્ષણ શું? આસ્તિક કોને કહેવો? દીવા ધૂપ અગરબત્તી તીર્થયાત્રા કરે, વડીલોને વંદન કરે, બધી જ વાત સાચી છે, બધું જ સાધન છે, છતાં આસ્તિક કોણ? આસ્તિકતાની એક સટીક અને અકાટ્ય, સટીક તો છે પણ અકાટ્ય વ્યાખ્યા છે, જેને કોઈ કાપી ન શકે અથવા તો એને પડકાર ન કરી શકે, લલકાર ન કરી શકે, એવી એક વ્યાખ્યા મહાપુરુષોએ આપી છે. એમણે એમ કીધું આસ્તિકતાનું પ્રથમ લક્ષણ છે સર્વનો સ્વીકાર, શુભ અને અશુભ, ઋતુઓનો સ્વીકાર. આપણે ઉનાળામાં ઉનાળો સ્વીકારી ન શકીએ, શિયાળામાં શિયાળો ન સ્વીકારી શકીએ, ચોમાસામાં વર્ષા ન સ્વીકારી શકીએ. આપણે કામ હોય કે આ રહેતો જ નથી. ગરમી હોય કે આ વર્ષે તો 45, 46 ગરમીના મરી ગયા. ઉનાળાને દોષ દીધો. આસ્તિકતાનું પ્રથમ લક્ષણ છે ઋતુઓનો સ્વીકાર. ઋતુ એટલે પરમાત્મા, ઈશ્વર. આસ્તિકતાનું લક્ષણ. બીજું, આસ્તિકના મુખમાંથી ક્યારેય ના શબ્દ ન નીકળે. આ બીજું લક્ષણ. કોઈ પણ ઘટના એની સામે લઈને જાઓ ત્યારે એના મુખમાંથી ના ન નીકળે, એ આસ્તિક. કોઈ પણ શુભ વાત લઈ જાઓ, ના નહીં. આમ કરશો કા ભલે એમ કરો, આમ કરીએ કા ભલે એમ કરો. આ બીજું લક્ષણ છે. અને ત્રીજું લક્ષણ વધારે સટીક છે આસ્તિકતાનું, એ લક્ષણ કે પોતાને ન ગમતી પ્રવૃત્તિ સામે દેખાય, યા તો આંખ બંધ કરે યા તો ત્યાંથી હટી જાય. આ ત્રીજું લક્ષણ છે. આંખ બંધ કરી દે, ત્યાં તો હટી જાય. અને એનું સટીક પ્રમાણ છે રામચરિત માનસ, જો કે ભાગવતજીમાં પ્રમાણ છે, ચતુર્થ સ્કંદમાં પ્રમાણ છે. સતી પોતાના દેહને વિસર્જિત કરે છે ત્યારે દેવ દક્ષ મહારાજના યજ્ઞમાં સતી ગયા છે, શિવનું અપમાન થયું ત્યારે પોતાના દેહને વિસર્જિત કરી દીધો. શિવ નિંદા ન સહન થઈ. એમ ધર્મ કાર્ય પણ જ્યાં થતું હોય ત્યાં, જેવું થતું હોય ત્યાં, આપણા તરફથી ક્યારેય મેરે ભાઈ બહેન કોઈને ના ન કહેવી. આસ્તિકતાનું લક્ષણ છે. એમાં એવું પણ બને છે કે ના, જ્યારે કોઈ પણ સત્કર્મ યોજાય એમાં ન જાણે કોઈનું જીવન પરિવર્તિત થઈ જાય, અને જીવન પરિવર્તન ન થાય તો પણ સંસ્કૃતિના રક્ષણ માટે પણ એ ધર્મ કાર્ય થઈ ગયું છે. સંસ્કૃતિને યાદ કરવા માટે પણ ધર્મ કાર્ય થાય છે. તો જ્યારે જ્યારે કલિયુગ શબ્દ બોલું ને ત્યારે અમે માયાના જીવ છીએ, અમે કલિયુગમાં છીએ, અમે આ ન કરી શકીએ. આ વાક્ય ક્યારેય ન બોલવું. તમામ યુગ માનવીથી નિર્માણ થાય છે. પરિવાર બહુ જ ગંભીરતાથી, જવાબદારી સાથે કહું છું, દરેક યુગ આપણાથી શરૂ થાય છે. ત્રીજી વાર આ વાક્ય બળ દઈને કહું છું કે દરેક યુગ આપણાથી શરૂ થાય છે, આપણી વૃત્તિથી શરૂ થાય. કલયુગ હોતો નથી.
ચારે ચાર યુગની હાજરી છે અત્યારે વર્તમાન સમયમાં. જે સતયુગમાં ત્રેતામાં જે ગણતરી કરીએ છીએ, દ્વાપરમાં કે કલયુગમાં જે સૂર્યનારાયણ જે ઉગતો હતો અને જે રાત્રિ હતી એ જ રાત્રિ ને એ જ દિવસ છે. એટલા માટે રામચરિત માનસમાં લખ્યું પણ છે, માસ દિવસ કર દિવસ ભા મર મન જાને કો, રથ સમેત રવિ થાકે નિશા પવન હો. માસ દિવસ કર દિવસ મર મન જાને કો, રથ સમેત રવિ થાકે નિશા પવન હો. એક મહિનાની રાત્રિ થઈ ત્યારે સૂર્યનારાયણ થાકી ગયા હતા. રથ સમેત રવિ થાકે. સૂર્ય થાકે પણ લખ્યું છે કારણ કે રાત્રિ નહોતી પડતી. જ્યારે માણસ કોઈને આપતો હોય ને ત્યારે એ દ્વાપર યુગનું લક્ષણ છે દયા, સત્ય, દયા, દાન અને તપ. અથવા તો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે આપણે ઠાકોરજીની પાસે બેઠા હોય અને જે આપણી વૃત્તિ હોય ત્યારે એમ સમજો કે આપણે સતયુગમાં છીએ. સવારનો સમય સતયુગમાં, બ્રહ્મ મુહૂર્તમાં. સૂરજ સરોવરની અને પ્રકાશ થયો. બ્રહ્મ મુહૂર્તમાં સતયુગ હોય છે સવારમાં. એટલે તમે જો સવારમાં જે માણસનું મન એકદમ પ્રફુલ્લિત હોય છે એવું આખો દિવસ રહેતું નથી. પછી જ્યારે પોતાનું જીવન કાર્ય શરૂ થાય, નિત્ય કર્મ સવારનું ધંધા રોજગાર માટે, ત્યારે સમજો કે આપણે ત્રેતા યુગમાં છીએ. પરિવારની લાલન પાલન માટે આપણે રોજગાર માટે નીકળી ત્યારે ત્રેતા યુગમાં છીએ. નીતિ પ્રમાણિકતાથી જ્યારે આપણે આપણો રોજગાર મેળવતા હોય ત્યારે આપણે ત્રેતા યુગમાં હોય છે, નીતિ અને પ્રમાણિકતાથી. પણ જ્યારે કોઈનું હકનું જૂટવી લેવી ત્યારે સમજવું કે આપણે દ્વાપર યુગમાં છીએ. અને જ્યારે કોઈને અન્યાય કરવાનો થાય, આપણાથી થતો હોય અથવા તો કરતા હોય, ત્યારે સમજવું કે આપણે કલયુગમાં છીએ. યુગ આપણાથી નિર્માણ થાય છે, મનથી થાય છે. એટલે એમ કહેવું રહ્યું કે માણસના હૃદયમાં એક સાથે બે વ્યક્તિ હાજર હોય છે, રામ અને રાવણ. માણસના હૃદયમાં કૃષ્ણ અને કંસ બંને હાજર હોય છે. કોને પ્રગટ કરવો એ આપણા ઉપર આધાર છે. એટલા માટે યુગ આપણેથી નિર્માણ થાય છે. તો આ ભાગવતજી આપણને રાહ બતાવવા માટે એમ કહે છે, ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ. આ ભાગવતજીનું વેદ વ્યાસે બ્રહ્મ સંમતિ વાળું ગ્રંથ નામ આપ્યું છે. ઉત્તમ શ્રુત ચરિતમ ચકાર ભગવાન. આવું પોતાના પુત્રને ભણાવ્યું છે. મહર્ષિ નારદજી વ્યાસજીનો અસંતોષ દૂર કરે છે. એવી કથા છે કે વ્યાસજી પોતે ઉદાસ બેઠા છે, એમાં નારદજી પધાર્યા. નારદજીએ કહ્યું કે વ્યાસજી તમે કેમ ઉદાસ છો?
ત્યારે વ્યાસે કહ્યું કે હે નારદજી, મેં આટલું બધું વેદોના વિભાગ કર્યા, મેં ઉપનિષદોની રચના કરી, 6 શાસ્ત્ર રચ્યા, વૈશેષિક, ઉત્તર મીમાંસા, ન્યાય, વ્યાકરણ, આવા 6 શાસ્ત્રો છે. બધા કે શાસ્ત્રમાં લખ્યું છે, શાસ્ત્રના 6 નામ છે. છતાં મારા મનમાં શાંતિ નથી. જો વ્યાસજી એમ કહે છે કે મારા મનમાં શાંતિ નથી. આપણે ત્યાં 18 પુરાણ છે ને એના 18 ઉપપુરાણો છે. મંત્રી ને ઉપમંત્રી હોય ને, સરપંચ ને ઉપસરપંચ, એમ 18 પુરાણની ઉપર એક બીજા 18 પુરાણ છે, એને ઉપપુરાણ કહેવાય છે. દેવી ભાગવતમાં એનું વર્ણન છે. 36 પુરાણ એના ઉપપુરાણો છે. દરેક પુરાણનું એક ઉપપુરાણ હોય. મોટા મોટું પુરાણ કોઈ હોય તો સ્કંદ પુરાણ, 1 લાખ શ્લોક સ્કંદ પુરાણ. અને સ્કંદ પુરાણમાંથી 5 અધ્યાય રેવાખંડમાંથી જુદા પાડી અને એની સત્યનારાયણ ભગવાનની કથા આપણે કરીએ છીએ. સ્કંદ પુરાણે રેવાખંડે પ્રથમો અધ્યાય સમાપ્ત. શ્રી સત્યનારાયણ ભગવાન. ભાઈ કેટલા અધ્યાય થયા? એ કે હજી પહેલો હાલે તો કે હજી વાર લાગશે. હો છે ને દિશા આપણી. સ્કંદ પુરાણે રેવાખંડે પંચમો અધ્યાય સમાપ્ત. શ્રી સત્યનારાયણ ભગવાન. એ ભાઈ 5મો અધ્યાય આવી ગયો. હાલો હાલો બધા ઓટેથી પ્રસાદીનો ટાઈમ. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે. એટલા બધા ચા પાણી પીને જજો. ગરદણી તરત એમ બોલે સત્યનારાયણ ભગવાનની કથામાં બધું આવે ને. આવું શું દશા બેઠી છે આપણી. આનેથી બુરી દિશા એક પણ ન હોય આપણા સમાજની. કરુણા આવે છે, કરુણા. નહીં જવું જોઈએ. હર આલોચના નથી હો. અને મેરે ભાઈ બહેન કઈક અંતર્મુખ થઈએ અને જોઈએ શું થઈ ગયું છે. સત્યનારાયણ ભગવાનની કથાના કેવા અદ્ભુત અધ્યાય છે. સત્યનું કેટલું પ્રતિપાદન કર્યું છે. કઠિયારો કથા કરે, સાધુ વાણીઓ કથા કરે, વળી મુદત મારે છે ને મુદત કે હવે તો આ દીકરીનો જન્મે મારે ત્યાં કોઈ સંતાન થાય ત્યારે હું સત્યનારાયણ ભગવાનની કથા કરી. ભગવાને કૃપા કરી અને ત્યાં દીકરી થઈ ગઈ, ત્યાં મુદત મારી કે મોટી થાય પછી કરીશ. વળી પાછી ઈ કે હવે લગ્ન કરું ત્યારે
વળી પાછો સાધુ વાણીઓ જમાઈની બે ધન કમાવા જાય, પછી ન્યા જેલમાં પુરાય. ત્યારે રાજાને સપનામાં આવીને કે પ્રભુ, હે રાજા, તે સાધુઓને એના જમાઈને કાલ છોડી દેજે, એને લૂટેલું ધન બધું પાછું આપી દેજે. આ છો કથા તો જુઓ. વળી પાછો આવે, હો પાછો ધન લઈને પાછો આવે. વળી ભગવાનને એમ થયું લાઈન કસોટી કરું. કસોટી કરે ભગવાન આવીને એ કે તારા વાણમાં હું ભર્યું? તાકે મારા વાણમાં વેલા ને પાંદડા છે. કેટલું ધન ભર્યું હતું? ત્યારે ભગવાને કીધું તથાસ્તુ. અને જેના જીવનમાં સત્ય ન હોય એનું ધન બધું વેલા ને પાંદડા જ છે. જેના જીવનમાં સત્ય ન હોય એનું ધન ગમે એટલું હોય એ વેલા ને પાંદડા સમાન છે. ત્યારે મેરે ભાઈ બેન, બીજાનું ક્યારેક લઈ લેવાની ઈચ્છા થાય ત્યારે કલયુગ એટલે યુગ આપણેથી નિર્માણ થાય. એટલે કહું છું, અંદર કૃષ્ણ અને કંસ બંને હાજર હોય. બાર જેવી ડાક વાગેલી ઈ માણસ પ્રગટે અંદરથી. પ્રેમની ડાક વાગે તો અંદરથી કનૈયો પ્રગટે. અને જો કોઈને લૂંટવાની ઈચ્છા થાય તો સમજવું, કોઈને મારી નાખવાની ઈચ્છા થાય ત્યારે સમજવું કે અંદરથી કંસ પ્રગટ્યો. 2001 ભૂકંપ આવ્યો ત્યારે અમેરિકાથી આખું પ્લેન ભરીને ધાબળા આવ્યા. બીજે દી આપણા ત્યાં ફરતા હતા, બોટાદના ધંધુકામાં ફરતા. બીજે દી કચ્છના ઠંડીના ધાબળા આવ્યા. એ ત્યાં ભૂકંપમાં જે ભોગ બન્યા ત્યાં ઠંડીનું ઘર બાર પડી ગયું, બધું જ થયું અને બધા ઠંડીથી ધ્રુજતા હતા. ત્યારે અમેરિકાની સરકારે ત્યાંથી બધે જ દેશોએ મોકલી સહાય. એમાં જે ધાબળા આવ્યા અમેરિકાના સિક્કાવાળા, એ અમેરિકાના સિક્કાવાળા ધાબળા બીજે દી બોટાદમાં ધંધુકામાં ફરતા હતા. આ દશા કચ્છમાં અને મૃત્યુ પામેલી લાશો ત્યાં હતી ભૂકંપમાં. ત્યારે માણસો ચપ્પુ અને છરીયું લઈને નીકળ્યા હતા. અને કોઈ બોડી મૃત્યુ પામેલું હોય મહિલાનું તો એના કાનની બૂટું કાપી કાપીને ઘરાણા લૂંટતા હતા. અને માણસો સહાય આપવા પણ ત્યાં પહોંચાતા. કંસ અને કૃષ્ણ હારે જ હોય. જેમ રાત્રિ ને દિવસ હારે હોય ને એમ રાત્રિ ને દિવસની જેમ. રાત્રિ એટલે અંધકાર, રાત્રિ એટલે તમોગુણ. એટલે તમોગુણ અને સત્વગુણ અને રજોગુણ મિશ્રિત માણસ જીવી રહ્યો છે. એટલે અહીંયા ભાગવતકાર કહે છે, વ્યાસજી ચિંતિત છે. આટલું બધું લખ્યા પછી ત્યારે નારદજીએ કહ્યું કે તમે આટલું બધું લખ્યું પણ ભગવાનના ગુણગાન ગાયા છે. અને ભગવાનના કીર્તન અને ભગવાનના ગુણગાન ગાયા વગર ચિત્ત શાંત નહીં થાય. ઉપદેશનું તો બહુ ગવાયું છે, જ્ઞાન માર્ગનું બહુ ગવાયું, વૈરાગ્યનું ગવાણું, પ્રેમ માર્ગનું કંઈ ગવાયું? ભગવાનના કીર્તન, ભગવાનના ગુણાનુવાદ ગાઓ તમે. અને ભગવાનના ગુણાનુવાદ ગાવા હોય તો ભગવાન કૃષ્ણ જેવું ઉત્તમ ચરિત્ર બીજું કયું છે? તો કૃષ્ણનું ચરિત્ર ગાવા માટે કૃષ્ણ ક્યાં છે, કૃષ્ણનો ઇતિહાસ કહેવો પડે, કૃષ્ણને જન્માવવો પડે. કૃષ્ણને કઈ કઈ કથા સાથે સુસંગત છે એ કથા કહેવા માટે વ્યાસજીએ કલમ ઉઠાવી અને એમણે 18,000 શ્લોકમાં ભાગવતજીની રચના કરી, જેનું નામ આપ્યું બ્રહ્મ સંહિતમ નામ આપ્યું છે. અહીંયા ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંમતમ. આ ભાગવતજી બ્રહ્મ સંમતિ વાળું છે, અથવા તો બ્રહ્મને પ્રગટ કરનારું છે. એવા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ
પોતપોતાનું કાર્ય કરી દ્વારકા જવા તૈયાર થાય છે. નારદજીનું પૂર્વ ચરિત્ર થોડું કહ્યું અને પછી સુતજી મહારાજ સોનક આદિ ઋષિઓને કહે છે, હે ઋષિઓ, ભગવાન કૃષ્ણ ભાગવતજીમાં પ્રવેશ કરવા માટે થોડો એકાદું પ્રકરણ મહાભારતનું લઈ અને સુતજી મહારાજ કહે છે કે મહાભારતનું યુદ્ધ ચાલે છે 18 દિવસનું. એમાં 18મા દિવસનો અંતિમ દિવસ છે. આવો આપણે મહાભારતનું સ્મરણ કરીએ. અથ શ્રી મહાભારત કથા. શબ્દ ઘોષિત હુઆ. મહાભારત આખું શબ્દ ઉપર ઉભું છે. મહાભારતની સ્વતંત્ર કથા એકવાર આવા હોલમાં 4.5 મહિના કરી છે. એકલું મહાભારત. બહુ અદભુત ગ્રંથ છે. હવે આ બહેનોને ખાસ ભાઈઓને કહું, આજ નીમની 11 છે, અષાઢ સુદ એકાદશી. આજે 4.5 મહિના ચાતુર્માસ શરૂ થાય છે. આજથી મોળાકત નાની નાની દીકરીઓ વ્રત કરે છે. એ વ્રત પણ આજે શરૂ થાય. કોઈ 11 કાલ કરે છે. તિથિ આપણે ત્યાં તિથિ માન્ય છે. અંગ્રેજો તારીખ માન્ય રાખી છે, આપણે તિથિને માન્ય રાખી છે. ઉદ્યાત જ્યારે હોય ત્યારે આ બ્રાહ્મણો એમ કે છે કે ઉદ્યાત તિથિ હોય એ માન્યતામાં ખાસ આવે છે. તો આજે 4.5 મહિના આજથી કોઈને વ્રત લેવું હોય તો મનમાં સંકલ્પ કરી લેજો. આ 4.5 મહિના એક જણાએ વ્રત લીધું 4.5 મહિના. આમાં તો બન્યું તો એવું, એ પિતૃ તર્પણ માટે સજા કલ્પાણી હતી એના પિતાજીની. એટલે બ્રાહ્મણોએ કીધું કે ભાઈ તમે તમારા બાપુજીનું તર્પણ કરવા માટે ઉભા થયા છો, હું થોડે પાણી રેડ્યું, કાંઈક વ્રત લેવું પડે. દાદા મોક્ષ પામે એટલે તમે કાંઈક વ્રત લ્યો. એ કોઈ બેનો 11 કે કંઈક બધા પોતપોતાની રીતે લેતા હતા વ્રત. ત્યારે આ ભાઈએ વ્રત લીધું. એ કે હું વ્રત લઉં છું, હું મૃત્યુ પામું ત્યાં સુધી આકાશનું ક્યારેય નહીં હતું. વ્રત પાળીશું, આકાશનું ક્યારેય નહીં હતું.
શું ધંધા હાજરા છે આપણે. એ કે કોઈ અંબાઈ નહીં એટલી બધી એવું વ્રત નહીં, કઈ બીજું કઈ પાળી શકાય અથવા તો કોઈને ખબર પડે, બીજાને પ્રેરણા મળે એવું વ્રત. એ કે તો હું આ જીવન ક્યારેય સમુદ્રનું પાણી નહીં પીવું, બ્રિસ્ટલી નથી પીશ. એકાદશી આજ. અને હા, કોઈને તુલસી પરણાવા હોય એના તુલસી પણ આજ વવાય એકાદશી ના દિવસે, અષાઢ સુદ એકાદશી. અને આપની જાણ માટે આપ જે આજ વિધિ વિધાનથી તુલસીનો છોડ વાવો, વિધિ વિધાનથી મારે આ તુલસી ઉગે એ મારે પ્રણાવા છે, તો એ તુલસી લગ્ન એટલે ઠાકોરજીની સાથે લગ્ન થાય પછી તુલસીને માજન નો આવે એ વન વયા જાય. આ એનું પ્રમાણ. તો કોઈ જમીન ઉપર સુવે, કોઈ. અને હા, જે વ્રત લઈએ ને એકટાણા ઘણા કરે તો અનાજ બચાવવાનું કામ ન કરતા, એ 4.5 મહિનાનું અનાજ બચે કોઈને દાનમાં આપવાનું હોય. આજ શનિવાર રે, કોઈ 11 રે, ત્યારે ફરાળ એકલા ન કરાય. જે અનાજ બચે એક સીધું ભરીને આપણે બ્રાહ્મણોને અથવા તો મંદિરે જઈને દેવા જવું પડે, ત્યારે 11 પૂરી થાય. કઈ 10 પ્રકારનું ખાઈ લેવા, ફરાળ ખાવાથી 11 ન થાય. ધન્ય એકાદશી એકાદશી વાના મેં ગણ્યા છે. આમાં આટલું માણસ ફરાળમાં લે છે. ફરાળ એને કહેવાય ફલા આહાર. ફળનો આહાર એનું નામ જ ફરાળ, ફલા આહાર. અગ્નિને સ્પર્શ થાય એ ક્યારેય અપવાસ હોય ત્યારે ન ખવાય. આપણે તો પૂરી બનાવશું, માનભોગ બનાવશું, આમાની ખીચડી બનાવશું, કોઈ સાબુદાણાની બનાવે, કોઈ કાંઈ. આપણને લાગે કે આપણે 11 રહ્યા હોત તો સારું. થાળીમાં 11 વસ્તુ પડી હોય, આપણના મોઢામાં પાણી. એવું સરસ 11 નો ફરાળ બનાવ્યું હોય. એક જ દિશામાં આપણું મન દોડે એનું નામ એકાદશી. બીજો એક જ દિશામાં કોટી લગી જન્મ અમારા બરવ શંભુ ન તો રહો મારા. એક જ દિશામાં જેનું મન દોડે. એકાદશ, એક દશ, 10 એક જ દિશામાં. જન્મ કોટી લગી રગર હમારી બરવ શંભુ ન તો રહો કુમારી. અને ત્રીજો અર્થ એ છે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન એક જ જગ્યાએ સ્થિર થાય. વહી એકાદશી. છતાં જે રહેતા હોય એને વંદન છે. હું તો એક પણ વ્રત કરતો નથી. અને મારે ત્યાં જ્યારે જે કોઈ પણ મહેમાન હોય અથવા તો અમારો સેવક પરિવારનો કોઈ પણ માણસ આવે,
ગમે એવું, આ પછી હું 2-5 વાર 10 વાર કહી દઉં, પણ મને લાગે કે હવે એને બહુ દિલ તૂટશે, પછી બંધ થાવ, નહીતર હું કોક જમી જ લ્યો. जिसकी बने न रोटी ये सब बात खोटी. તૃપ્તિ એ જ મોટો ભજન માટેનું સાધન છે. તો મેરે ભાઈ બહેન, એકાદશી જે કરતા હોય એને ખૂબ વંદન. વૈષ્ણવમાં બહુ જ મહત્વ છે એકાદશી. બીજું, એકાદશી એટલા માટે માણસ ફરાળ કરે છે કે આપણે ત્યાં એવું વિધાન છે કે એકાદશીમાં અન્નમાં બહુ જ મોટા દુર્ગુણ હોય છે. એટલે પણ આપણે ત્યાં એકાદશીનો મહિમા છે. બીજું, આરોગ્યની સાથે જોડાયેલું છે કે આપણું આરોગ્ય સારું રહે. બીજું, એકાદશી જ્યારે રહીએ ને ત્યારે દિવસે સુવાય પણ નહીં. કોઈ પણ વ્રત હોય ત્યારે સુવાય નહીં. એટલા માટે નાની દીકરીઓ, યુવાન દીકરીઓ જાગરણ નથી કરતી વ્રત કરે ત્યારે. સુવાથી હરિભજન ઘટે છે. ભજન માટે તો વ્રત હતું. તો અહીંયા આજે એકાદશી છે એની યાદી આપવા માટે આ વાત કરી. 4.5 મહિના છે, ચાતુર્માસ છે ને કહેવાય. અત્યારે સાધુઓ સંન્યાસીઓ એક જગ્યાએ સ્થિર થઈ જાય ભજન માટે, એક ગામથી બીજા ગામ ન જવાય. 4.5 મહિના ઉપાસનાના મહિના છે, વર્ષાના મહિના છે. શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો, આસો મહિનો, આ બધા જ હવે ઉપાસનાના દિવસો શરૂ થાય છે, ભગવત પ્રાપ્તિના, સાધના માર્ગના. તો અહીંયા 18 દિવસનું યુદ્ધ ચાલે છે. એક પછી એક મહારથીઓ યોદ્ધાઓ માર્યા ગયા છે. છેલ્લે દુર્યોધન ની જાંઘ તૂટી ગઈ છે, લોહી લુહાણ ખાબચિયામાં પડ્યો છે, એનો પ્રાણ જતો નથી. છેલ્લા શ્વાસ ગણે છે પણ પ્રાણ જતો નથી. 18મા દિવસની રાત્રિ મહાભારત. એમાં અસ્વસ્થામાં આવે છે અને અસ્વસ્થામાને પોતાના શરીરમાંથી જે રુધિર નીકળ્યું છે, રક્ત નીકળેલું છે, એ રક્ત લઈ અને અસ્વસ્થામાને સેનાપતિની પદવી આપી છે, સેનાપતિ બનાવે છે કૌરવ સેનાનો. અને જ્યાં સુધી સેનાપતિ હોય ત્યાં સુધી યુદ્ધ જીત્યા નથી એવું નથી. હે અશ્વત્થામા, તું કૌરવ સેનાનો આજથી સેનાપતિ, અત્યારે હું તને નિમું છું. ત્યારે સેનાપતિની તરત જ ફરજમાં આવે એટલે એણે કહ્યું કે માલિકની આજ્ઞા, રાજાની આજ્ઞા, જેણે મને સેનાપતિ પદ આપ્યું છે એ મને આદેશ આપે, મારે શું કરવાનું છે. જ્યારે દુર્યોધન કહે છે કે હે અશ્વત્થામા, જ્યાં સુધી પાંડવોના કપાયેલા મસ્તક હું નહીં જોઉં ત્યાં સુધી મારા દેહમાંથી પ્રાણ નહીં જાય. હું કપાયેલા પાંડવોના મસ્તક જોવા ઈચ્છું છું, આ મારો આદેશ છે. અરે મિત્ર, તું ધૈર્ય ધારણ કર, અત્યારે મધ્યરાત્રિ છે અને તમે જો કેટલા કપટ કર્યા. એ વખતે આ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની હાજરીમાં આટલું કપટ હતું, તો અત્યારે શું ન હોય. નિયમ બનાવ્યા હતા, નિયમ યાદ કરાવે છે. અભિમાન્યુ 6 જણા મહારથીઓ એક મહારથી સામે તૂટી પડે છે. ભીષ્મના બાણસૈયા પછી ત્યારે અભિમાન્યુ કહે છે, આચાર્ય દ્રોણને કહે છે, હે આચાર્ય, કૌરવ સેનાના હે સેનાપતિ, હું આપને પૂછું છું કે એક મહારથી સામે એક મહારથી, એક રથીની સામે એક રથી, અને આપ એક વીરની સામે એક વીર, અને આપ 6 જણા મારી સાથે, છતાં ભગવાનની કૃપાથી એક એક આવો મારી સામે. દુર્યોધનને કીધું, કાકા
આ નિયમ ભંગ છે, નિયમ બનાવેલા છે આ. ત્યારે એને કીધું કે એ નિયમ ભીષ્મ દાદાએ બનાવ્યા છે. અત્યારે સેનાપતિ 3 છે. 6 જણા હુમલો કરે છે અને અભિમાન્યુનું મૃત્યુ થયું હતું. આ ભારત આજ દુર્યોધને અશ્વસ્થામાને ગુરુપુત્રને સેનાપતિ પદની પદવી આપી અને મધ્યરાત્રિ ભગવાન કૃષ્ણને ખબર કે આવું થશે, એટલે એનો યોગ પણ એવો હશે કદાચ. એટલે બધા જ પાંડવોને કીધું તમે આજે યુદ્ધ તો હવે જીતાઈ ગયું છે, દુર્યોધન પણ હવે છેલ્લા ક્ષણોમાં છે, હવે તમે અહીંયા શયન કરો. બધાએ વાત માની લીધી અને જે સ્થાન ઉપર 5 પાંડવો શયન કરતા હતા ત્યાં દ્રૌપદીજીના 5 સંતાનોને સુવડાવ્યા. યુવાન સંતાનો વીર હતા. અને મધ્યરાત્રિમાં ત્યાંને ત્રીજા પ્રહરમાં, રાત્રિનો ત્રીજા પ્રહરમાં અશ્વસ્થામાં આવે છે અને દ્રૌપદીજીના 5 સંતાનો સૂતેલા અને એને મારી નાખે છે, એના મસ્તક કાપી નાખે છે. અને મસ્તકના એ વાળ પકડીને 5 મસ્તક ભેગા પકડી અને દોડે છે યુદ્ધભૂમિમાં. યુદ્ધભૂમિમાં દોડતો જાય છે. ત્યાં જ્યાં દુર્યોધનની સામે અશ્વસ્થામાં એ મસ્તક લઈને પહોંચે છે ત્યારે કહે છે બ્રહ્મ મુહૂર્તની તૈયારી હતી. પ્રાતઃકાળ થવાની તૈયારી, બ્રહ્મ મુહૂર્તની તૈયારી, છેલ્લો પ્રહર. અને છેલ્લા પ્રહરમાં બરોબર બ્રહ્મ મુહૂર્તમાં દેખાય એવું અજવાળું થઈ ચૂક્યું હતું. અને એ વખતે અશ્વસ્થામાં બોલ્યો મિત્ર દુર્યોધન કે હા, તમારી મનની ઈચ્છા પૂરી કરવા માટે જો હું આ કપાયેલા 5 પાંડવોના મસ્તક લઈને આવ્યો છું, જોઈ લો અને તમારા પ્રાણને છોડો અને તમે શાંત થાઓ. અને આમ મસ્તક દેખાડ્યા, કપાયેલા મસ્તક. અને એ વખતે દુર્યોધને હાથ પછાડ્યા. ધિક્કાર છે તારા બળને, ધિક્કાર છે તારા પૌરુષને, ધિક્કાર છે તારી વીરતાને. અરે સુતેલા દ્રૌપદીજીના 5 પુત્રોને મારી નાખ્યા. ધિક્કાર છે તારા બળને, શું દુશ્મનાવટ હશે. હાથ પછાડે છે આવા વીર પુરુષોને, અને એમાંય સુતેલાને. અને અહીંયા આ બાજુ સવાર થાય છે. બ્રહ્મ મુહૂર્તમાં પોતપોતાનું કર્મ કરવા માટે બધા જાગે છે. અને અમારી પાંચાલી દ્રૌપદીજી જાગ્યા છે. અને જ્યાં પોતાના એક યુદ્ધભૂમિનું જે કુટિયા બનાવેલી હતી એ કુટિયામાંથી જ્યાં બહાર આવે ત્યાં તો પોતાના 5 પુત્રોના ધડ પીડ્યા છે, મસ્તક નથી. અને દ્રૌપદીજી ચોધાર આંસુએ રડે છે. અને એટલું બધું આક્રંદ કર્યું એટલે સમગ્ર પાંડવ સેના એકદમ બહાર આવી પોતાની પર્ણકુટીમાંથી. ભગવાન કૃષ્ણ સહિત દોડ્યા છે. ક્યાં હુઆ, ક્યાં હુઆ. અને દ્રૌપદીજી પાંચાલી આંખમાં આંસુ સાથે બોલી ગોવિંદ ગોપાલ, તમારી હાજરીમાં મારા સુતેલા, અરે મારા પુત્રો, મેં જન્મ આપ્યો છે, મને ખબર છે મારા પુત્રોમાં કેટલી તાકાત હતી અને છે. અને એ મારા પુત્રો સુતા છે ને મારી નાખ્યા. આટલો બધો અન્યાય તારી હાજરીમાં. અને આ શબ્દ ભગવાન કૃષ્ણ સાંભળે, જવાબ આપે એના પહેલા તો ધનુર્ધર અર્જુનજી હાથમાં ગાંડી ઉઠાવી લીધું કે આ અત્યારે હું પ્રતિજ્ઞા પાર્થ જાહેર કરું છું કે સૂર્યનો અસ્ત થાય એ પહેલા હું અશ્વત્થામાને મારી નાખીશ. ગોવિંદ, હા પાર્થ, રથ તૈયાર કરો. શબ એમ નામ ધડ મૂકી ગોવિંદ રથ તૈયાર કરે છે. રથ આરૂઢ થયા અર્જુનજી. અને
અને આ બાજુ અસ્વસ્થામાને ખબર પડી કે સૂર્ય અસ્ત થાય પહેલા મારું મૃત્યુદંડ અર્જુનજીએ પ્રતિજ્ઞા લીધી છે. અને આ બાજુ પ્રતિજ્ઞા કેવી લેવાની દ્રૌપદીજી દ્વારા? કે જ્યાં સુધી મારા પુત્રના જેણે સૂતેલા પુત્રોના મસ્તક કાપ્યા છે એનું મસ્તક જ્યાં સુધી કોઈ પણ 5 ભાઈઓમાંથી લાવી અને મારા હાથમાં નહીં આપે અને કપાયેલા મસ્તકનો પાટલો બનાવું અને એના પર બેસીને હું મારા પુત્રોનું હનન કરીશ, ત્યાં સુધી હનન નહીં કરું. દ્રૌપદીજીએ પ્રતિજ્ઞા લીધી, હનન નહીં કરું, મારા પુત્રોનો અગ્નિ સંસ્કાર નહીં થવા દો. અને ભગવાન કૃષ્ણ રથ તૈયાર કર્યો, રથ આરૂઢ થયા. અશ્વત્થામાને ખબર પડી ગઈ કે હવે મારું મોત છે. એટલે અશ્વત્થામાને વિચાર આવ્યો કે હવે બચવા માટે એક જ છે અને એ છે બ્રહ્માસ્ત્ર. અને બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું અને અહીંયા કૃષ્ણ ભગવાનને ચિંતા થઈ કે આ અશ્વત્થામાને એના પિતાએ બ્રહ્માસ્ત્ર તો આપ્યું છે પણ પાછું અધૂરું આપેલું છે, અડધી વિદ્યા આપેલી છે, પૂરી નથી આપી અને આને પૂરી આવડતી નથી. અને જો આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરશે તો સમગ્ર બ્રહ્માંડનો લય થઈ જશે. અધૂરી વિદ્યા જેની પાસે હોય ને એની આદ દશા થાય. એ સમયમાં કર્યું હતું કૃષ્ણની હાજરીમાં. તો અત્યારે શું થાય? અધૂરી વિદ્યા વાળા કોઈ પણ મેરે ભાઈ બહેન વિદ્યા વિનયથી શોભે છે અને જેની પાસે જે વિદ્યા હોય એનામાં વિવેક ન આવે ને તો ધિક્કાર છે એની વિદ્યાને. કોઈ પણ વિદ્યા હોય, રસોઈની વિદ્યા હોય, કોઈ સારા પુસ્તક લખવાની, કલમ ચલાવવાની શક્તિ હોય, કોઈ બહેનો બ્યુટી પાર્લરમાં હોય, કોઈને કોઈ વિદ્યા. અરે આમાં કોઈ સંગીતના વાદકો, ગાયકો, જો એની પાસે સરળતા ન આવે તો મેરે ભાઈ બહેન વિદ્યાની દેવી સરસ્વતી નારાજ થઈ જાય છે, રૂઠી જાય છે. કલાકાર તરીકે કદાચ સફળ થઈ જાય પણ સમર્થ ન સફળ થઈ જાય. સફળતા એટલે ધનથી કદાચ ના, પણ સાર્થક ન થાય. સાર્થક અને સફળતામાં આટલો ફરક છે. સાર્થક થવું હોય તો મેરે ભાઈ બહેન દેવીના ઉપાસકો છે, સરસ્વતીજી છે. રામચરિત માનસમાં તો એની ચોપાઈ છે, જવું નથી. પણ સાર્થકતા માટે અને સમાજ વાવા કરે. આ તો જુઓ તો ખરા, આનો જે મુખ્ય ગાયક છે પરીક્ષિત મહારાજની સામે જે સુખદેવજી છે પોતાની જાતે આસન લઈને આવ્યા છે, પોતાની જાતે આસન બિછાવીને બેસવાના. અને કથા પૂરી થઈ, કોઈ એને વળાવવા નથી, કોઈ મોટરમાં નહોતા અથવા તો કોઈ વિશિષ્ટ સોનાના રથમાં નહોતા આવ્યા એના વક્તા. સરળતા. એટલા માટે અમારા રામચરિત માનસમાં બહુ જ અદ્ભુત સૂત્ર અમારે તુલસી બોલ્યા છે. સરળ સભા નમન કુટિલાઈ, સરળ સભા નમન કુટિલાઈ, યથા સંતોષ જે પોતાનું કર્મ હોય, જે પોતાનો આજીવિકા હોય એમાં જેટલો મળે એમાં સંતોષ 8મી ભક્તિ છે. કદાચ અતિશયોક્ત લાગે પણ સમયોચિત માટે કહું છું. કહેવાય નહીં હો, ખરેખર ન કહેવાય, છતાં પ્રભુની ક્ષમા માગીને કહું છું. આ પોતાની નિમ્ન વાત હોય, પોતાની નિમ્ન વાત જાહેરમાં કરાય, પણ
પોતાની બડાઈની વાત જાહેરમાં ન કરાય, એ હું સંપૂર્ણ નિયમ જાણું છું. પણ હું તો ઠાકોરજીને વિનંતી કરી રહ્યો છું, પ્રાર્થના કરી રહ્યો છું આપ સર્વની સાક્ષીમાં. અત્યાર સુધી તો મેં નિયમ સાચવી રાખ્યો છે. એ 400 કથા આજુબાજુ કરીને બેઠો છું. હજી હું ક્યાંય દક્ષિણા બોલ્યો નથી કે મને આટલા આપવાના. અને આપ સર્વ મારા માટે બધા પ્રાર્થના કરજો કે મારી વૃત્તિ નો બદલાઈ જાય. તમારી કૃપાથી ને તમારી પ્રાર્થનાથી મારો નિયમ સચવાય રહે. અને જેદી આ નિયમ તોડવાની મને ઈચ્છા થાય તેથી પ્રભુને કહું છું કે હે પ્રભુ, તેથી મારો અંતિમ દિવસ હોવો જોઈએ કે મને ગ્રંથની કિંમત કહેવાની ઈચ્છા થાય ત્યારે મારો પ્રાણ ઉઠી જવું જોઈએ. ઠાકોરજીને પ્રાર્થના કરું. ઉપાસના છે મેરે ભાઈ બહેન. લોકરંજન માટેનું આ સાધન નથી કથા. છતાં વ્યવહારની દ્રષ્ટિએ અમારી આજીવિકા સચવાઈ જાય છે, એમાં બે મત નથી. પણ હરિ અમને એટલી સદબુદ્ધિ આપે કે અમને પૈસા કરતા પરમાત્મા વધારે વાલો લાગવો જોઈએ. કારણ કે લોકોની દ્રષ્ટિ છે કે હજી આમાંથી અમને કંઈક મળશે. આટલો બધો સમય માણસો આપે છે. મોટા મોટું દાન હોય તો સમયનું છે, અને એવું દાન સમાજ આપી રહ્યો હોય અને આ સમાજને ગ્રંથના લાલચી અર્થ કરીને એની પાસે ધન ખેંચવું, પૈસા ખેંચવા, એનેથી બીજો કોઈ પાપ કર્મ નથી. ક્યાં કરે? આઠમી ભક્તિ સંતોષ છે. તો વિદ્યા વાત એ ચાલે છે કે વિદ્યાની ઉપાસના હોવી જોઈએ. વિદ્યા વેચાય નહીં, વિદ્યા વિનયથી શોભે છે. જેની પાસે જે વિદ્યા હોય એમાં વિનય આવી જાય ને તો 4 ચાંદ લાગી જાય. પણ ધન્ય છે એના પિતાને, ધન્ય છે એના પિતાને હું બોલું છું. દ્રોણને ખબર કે મારો પુત્ર છે આ અને દુર્યોધનનો મિત્ર છે. કદાચ મારી આપેલી વિદ્યાનો ગેર ઉપયોગ કરે તો, એટલે એને બ્રહ્માસ્ત્ર તો આપ્યું પણ અધૂરું આપ્યું, અડધું આપ્યું, પાછું આવતું ન આપ્યું. પિતા છે છતાં ન આપ્યું અને એના પોતાના શિષ્યને આપી દીધું પૂરું. ગુરુ લૂંટાઈ ગયો પોતાના શિષ્યની સામે. પોતાના દીકરાની પાસે ન લૂંટાણું. દ્રોણ પોતાના શિષ્ય અર્જુનની સાથે લૂંટાઈ ગયો. લૂંટી લે મને. અને અર્જુનજીએ ગુરુને પ્રસન્ન કરીને સંપૂર્ણ કૃપા મેળવી લીધી. પુત્ર રહી ગયો. એ અર્જુનજીની પાસે બ્રહ્માસ્ત્ર પૂર્ણ હતું અને આને બચવા માટે પોતાના સ્વાર્થ માટે બ્રહ્માસ્ત્ર ઉઠાવી લીધું અને બ્રહ્માસ્ત્ર જ્યાં ફેંક્યું, ભગવાન કૃષ્ણનો આદેશ થયો, કૃષ્ણમ વંદે જગતગુરુ. આને જગતગુરુ કહેવાય. આખા જગતની જે ચિંતા કરે કે હમણાં જગતનો નાશ થઈ જશે, એટલે પોતાના શિષ્યને કીધું. અર્જુન એના શિષ્ય. કરીશે વચનમ તવ 18મા અધ્યાયમાં અર્જુનજી બોલ્યા છે, સ્મૃતિ લબ્ધા કરીશે વચનમ તવ. હે ગોવિંદ, તમે કહેશો એમ કરીશ. હું તમારો સેવક છું, પ્રપન્ન છું. શિષ્ય તેહમ બીજા અધ્યાયમાં, શિષ્ય તેહમ સાધિમામ પ્રપન્નમ બીજા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં. આજ પોતાના શિષ્યને કીધું ગુરુ મહારાજે કે હે અર્જુન, હા પ્રભુ, તમે પણ આ બ્રહ્માસ્ત્ર ફેંકો અને અશ્વસ્થામાનું બાણને તમે લઈ લો. બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું અર્જુનજીએ. બ્રહ્માસ્ત્રની સામે બ્રહ્માસ્ત્ર લઈ અને પોતાના ભાથામાં મૂકવામાં આવ્યું અને બીજું નાગપાસ બાણ ફેંક્યું અને અશ્વસ્થામાને બાંધી દીધા દોરડાથી. મહાભારત.
કોઈ પશુને ખેડૂત બાંધીને ખેંચીને લાવતો હોય એવી રીતે અશ્વત્થામાને ખેંચીને લાવે છે અને દ્રૌપદીજીની સામે રાખી દીધા કે દ્રૌપદીજી તલવાર ઉઠાવી છે હોય એટલે માસ્તો ઉતારી લો. અને દ્રૌપદીજીએ જ્યાં અશ્વત્થામાની સામે દ્રષ્ટિ કરી, ધન્ય છે આ ક્ષત્રિયાણીને, પોતાના 5 પુત્રોને જેણે ઊંઘમાં નિંદ્રામાં જેણે મસ્તક કાપી નાખ્યા હતા, એની માતા બોલે છે, હે અર્જુન છોડી દો આને. ભાગવતકારે એનો શ્લોક લખ્યો છે, મુચ્યતામ મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરા ગુરુ વામ સ્વભાવા કૃપયાનનામ ચ વામ સ્વભાવા. દ્રૌપદીજીનો પરિચય આપ્યો છે વામ સ્વભાવા કૃપયાનનામ ચ મુચ્યતામ મુચ્યતામે નિતરા છોડી દો છો. મુચ્યતામ એટલે છોડી દો. સંસ્કૃત શબ્દ મુચ્યતામ એટલે મૂકી દો, છોડી દો. 2 વાર બોલ્યા છે મુચ્યતામ મુચ્યતામ એષઃ. કારણ કે બ્રાહ્મણો નિતરામ ગુરુ, આ તો બ્રાહ્મણ છે અને એ તો નિત્ય ગુરુ છે. બીજું, આ તો ગુરુ પુત્ર છે અને આજ ગુરુની ગેરહાજરી છે એટલે વિશેષ એનું ધ્યાન રાખવું પડે. તમે એના શિષ્યો છો, દ્રોણના શિષ્યો છો અને એના પિતાએ તમને વિદ્યા આપી છે ને તમે આ યુદ્ધ જીત્યા છો. તો આનું નામ માં છે. ગુણ કોઈના નથી ભૂલવા. ગુણ ઉપર ગુણ કરે તો વ્યવહારા વટ, પણ અવગુણ ઉપર ગુણ કરે એ ખરી ક્ષત્રિયા વટ, એક સાથી ક્ષત્રિયાણી. છોડી દો. જેના કારણે તમે ધનુર્વિદ્યા ભણ્યા છો અને આ તમારા રાજ્ય હસ્તિનાપુરનું આ કૌરવોને મારીને તમે મેળવી ચૂક્યા છો, એનો આ પુત્ર છે અને પુત્રનો વિયોગ માં જાણે. એટલે આ મારા 5 પુત્રોનો વિયોગનો મને અનુભવ થયો છે. એટલે હું નથી ઈચ્છતી કે આની માતાને પણ આ વેદના થાય. કૃપી છે આની માતા, કૃપાચાર્યની બેન છે કૃપી. અને બીજું, એની માતાને એક તો દુઃખ છે, કયું કે એના પતિ નથી, એ વિધવા છે. એના પતિ તો મૃત્યુ પામ્યા છે. એના પતિ દ્રુપદના હાથથી એનું મસ્તક છેદાઈ ગયું. હવે એક રૂપી અશ્વત્થામાની ઉપર જીવન ગુજારે છે અને જો એને મારશો તો એ કૃપી જીવન કેમ ગુજારશે? માટે છોડી દો. બ્રાહ્મણો નિતરામ ગુરુ, બ્રાહ્મણો નિત્ય ગુરુ છે. બ્રાહ્મણ ઉપરનો પ્રેમ ભક્તિનું પ્રથમ લક્ષણ છે. ભગવાન રામ પણ બોલ્યા છે, પૂજીએ વિપ્ર શીલ ગુણ હીના. ભીમસેન કે મારી જ નાખો, અને મારવો જ જોઈએ, આતતાઈ છે. કોણ આતતાઈ છે? અહીંયા એની ગણતરી આપી છે. બાળકોને મારી નાખે એને આતતાઈ કહેવાય.
નાના બાળકોને અથવા તો ગર્ભમાં જે મારી નાખે એને આતતાયી કહેવાય. 9 જણાની ગણતરી કરી છે. ધર્મને જે જાણતા હોય એવા મનુષ્યોનું અપમાન કરવું અથવા તો એને મારી નાખવા એ આતતાયી છે. ધર્મના પ્રચારકો, ધર્મના ઉપદેશકોને મારી નાખવા અથવા તો એનું અપમાન કરવું એ આતતાયીનું લક્ષણ છે. અસાવધાન એને ન મરાય. ધૂની માણસ હોય, ગાંડો માણસ હોય એને ન મરાય. સૂતેલો માણસ હોય એને ન મરાય. બાળકને ન મરાય અને સ્ત્રીને ન મરાય. અથવા તો જે શરણમાં આવી ગયો હોય, શરણાગત થયો કે એ ભાઈ તમે મને ક્ષમા કરો, હાથ જોડે એને ન મરાય. રથ વિહીન હોય એને ન મરાય. ડર પામેલો માણસ હોય એને ન મરાય. આટલાને ક્યારેય મરાતા નથી. યુધિષ્ઠિર મહારાજ બોલે છે આ તો ભય પામેલો છે, વળી શરણાગત છે, વળી બ્રાહ્મણ છે, આને તો ન જ મરાય. ત્યારે ભીમસેને કહ્યું, હે મહારાજ યુધિષ્ઠિર, મોટા ભાઈ, તમારી વાત નીતિ પ્રમાણિકતાની વાત સાચી, તો પાંચાલીએ પોતાના પુત્રનું હનન ક્યારે કરે? એની તો પ્રતિજ્ઞા છે કે મારા પુત્રને જેણે મારી નાખ્યા એનું મસ્તક જ્યાં સુધી છેદીને નહીં કોઈ લાવે અને એના મસ્તકનો પાટલો બનાવીને એના પર બેસીને હું સ્નાન કરીશ, પછી જ મારા દીકરાનું હનન. તો હવે શું કરવું? પાંચાલીના વ્રતનું શું, એની પ્રતિજ્ઞાનું શું? વળી કૃષ્ણ ભગવાનને કહ્યું કે પ્રભુ હવે આમાંથી કોઈ માર્ગ બતાવો. ત્યારે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિર દ્વારા બંને મસલત કરીને કહે છે કે હવે એક નિર્ણય થાય. શું? કે આસુસ્થામાં બ્રાહ્મણ છે, પણ બ્રાહ્મણનું અપમાન કરો ને તો એ મરેલો જ ગણાય. તો એક એના મસ્તકમાં બ્રાહ્મણનું બળ મસ્તકમાં હોય, ક્ષત્રિયનું બળ બાહુમાં હોય, વૈશ્યનું બળ ઉદરમાં અને શૂદ્રનું બળ ચરણમાં હોય. તો બ્રાહ્મણોનું બળ તો મસ્તકમાં હોય છે. તો એક કામ, એના મસ્તકમાં લલાટમાંથી મણી કાઢી લ્યો. એટલે શસ્ત્ર ઉઠાવી અને ભીમસેન એના લલાટમાંથી મસ્તકમાં મણી હતો એ ખેંચી લે છે, એને મુંડન કરી અને શિખા કાપી નાખે છે. અને બ્રાહ્મણની શિખા કપાઈ જાય ને એટલે સમજવું કે એનું મૃત્યુ દંડ. ચાણક્યએ કીધું તું ને કે હું આ શિખા નહીં બાંધું. ચાણક્ય. દ્રૌપદીજી પાંચે પુત્રોના સ્નાન સંધ્યાવધિક બધું થયું, એનો અગ્નિ સંસ્કાર થયો અને અહીંયા અશ્વત્થામાને છોડી દે છે. પણ છોડી દીધેલા અશ્વત્થામાને એમ થયું કે આના કરતા મને મૃત્યુદંડ આપ્યો તો સારું, પણ ભલે મને છોડી મૂક્યો પણ પાંડવોને નિર્વંશ કરી દઉં. જો હજી એને વેર ભાવના કેટલી છે, તેજો દ્વેષ. ફરી એને બ્રહ્માસ્ત્ર ઉઠાવ્યું પાછું, અને એ બ્રહ્માસ્ત્ર અભિમાન્યુના ધર્મપત્ની પત્ર છે. એના ઉદરમાં 8 માસના ગર્ભયાને પરીક્ષિત મહારાજનો ઉછેર થઈ ગયો છે. 8 માસના સમય થઈ ગયો છે પત્રના. અને એને પાંડવોને નિર્વંશ કરવા માટે કોઈ બચે નહીં. આ 5 ગુજરી જાય એટલે વાત પૂરી. એમ તો કૌરવોના પુત્રોને ગાદી મળી જાય. જો એટલે બ્રહ્માસ્ત્ર ઉઠાયું અને એ વત્રાના ગર્ભમાં જ્યાં બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો અને ગર્ભ ગળી જવાની તૈયારી થઈ. હમણાં ગર્ભ ગળી જશે અને અંદર ઉદરમાં વેદના શરૂ થઈ અને વત્રા રડતા રડતા પોતાના સાસુમાં યાને દ્રૌપદીજી પાસે આવી અને ખોળો પાથરીને રડતા રડતા કહે છે, માં, હમણાં મારા ઉદરમાંથી ગર્ભ નીકળી જશે અને એનું મૃત્યુ થશે, મને બચાવો, મને બચાવો.
ત્યારે દ્રૌપદીજી કહે છે, હે દીકરી, હે પુત્ર બધો, વિપત્તિના સમયે તો બીજું કોણ બચાવે? કૃષ્ણ સિવાય કોઈ નહીં બચાવે. દ્રૌપદીજી એના પર બનેલી ઘટનાની યાદ કરીએ. હે દીકરી, હું પણ રજસ્વલા સ્થિતિમાં હતી ત્યારે કૌરવોની સભામાં મને ખુલ્લી કરવાનો પ્રયત્ન જ્યારે કરતા હતા કૌરવો, મેં એક જ વસ્ત્ર પહેર્યું હતું અને એ વખતે મેં સમગ્ર સભાજનો પાસે મારા રક્ષણ માટે મેં ખોળો પાથર્યો તો. ભીષ્મ દાદા, દ્રોણ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધાની પાસે આમ ખોળો પાથરી અને કીધું, માં મને બચાવો, પિતાજી બચાવો, દાદા બચાવો. પણ મને કોઈએ મદદ નહોતી કરી અને દુશાસન મારી સાડી ખેંચતો હતો એક બાજુથી. ત્યારે દીકરી, ત્યારે મને આખી સભામાં કેવળ દુશાસન સાડી ખેંચતો હતો એ તો બરાબર છે, ભીષ્મ દાદાની હાજરી હતી એ પણ બરોબર છે, પણ હે પુત્રી, એ વખતે તમારા સસરાયાને 5 પતિ મારા હાજર હતા, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નિકુળ. એમાંથી પણ મને કોઈએ ન બચાવ્યો અને ત્યારે મેં દાંતમાં છેડો દબાયો સાડીનો અને આ છેડો આ બાજુથી દુશાસન ખેંચે છે અને આ બાજુ ભગવાન કૃષ્ણ દ્વારકામાં ભોજન કરવા માટે બેઠા હતા. યાદ કરાવે છે આખી ઘટના, એટલે વિશ્વાસ બેસે કોતરાજી નહીં. આમાં और क्या हुआ? ये દીકરી, એ વખતે ભગવાન કૃષ્ણ ભોજન કરતા, દેવકીજી ભોજન પીરસતા અને એમાં કનૈયો એકદમ ઉભા થઈ અને દ્વાર ઉપર આવ્યા, પાછા બેસી ગયા, દ્વાર ઉપર આવે બેસી ગયા, 2-3 વાર બેઠા, 2-3 વાર ભગવાન કનૈયા ઉભો થયો. ત્યારે માએ પૂછ્યું, દેવકી માએ, કે ગોવિંદ ગોપાલ કેમ ઉભો થાય છે, બેસી જાય છે, જમતો નથી? ત્યારે કૃષ્ણ દેવકીજીને એમ કહ્યું હતું, માં આપણી પાંચાલીને હસ્તિનાપુરમાં કૌરવો દ્વારા ખુલ્લી કરવાનો પ્રયત્ન કરે છે, તો બેટા બચાવવા તેમ નથી જતો. ત્યારે કૃષ્ણે એમ કહ્યું હતું કે માં, હજી પાંચાલીએ પોતાની સાડીનો છેડો પોતાના મુખમાં દબાયો છે, એટલે પાંચાલીને એમ થયું કે હું મારી જાતે બચી જાઉં. પણ માં, ભગવાન કૃષ્ણ બોલ્યા છે દેવકીની સામે કે માં, એકવાર દ્રૌપદીજી પાંચાલી મુખમાંથી સાડીનો છેડો મૂકી દે અને જો મને યાદ કરે એકવાર, તો કોની તાકાત છે કે મારી દ્રૌપદીજીને ખુલ્લી કરી શકે? અને દ્રૌપદીજી કહે છે, દીકરી બેટા ઓતરા, હા માં, મારા મુખમાંથી છેડો છૂટી ગયો અને મેં હે ગોવિંદ, હે કૃષ્ણ કહ્યું, ત્યાં 999 પૂરી દીધા અને મારી લાજ રાખી. એટલા માટે દીકરી, તમે પણ ગોવિંદને યાદ કરો, અવશ્ય બચાવશે. અને પાંચાલીના કહેવાથી અહીંયા ઓતરાજી સ્તુતિ કરે છે. પાહી પાહી, ભાગવતકાર લખે છે 8મા અધ્યાયમાં 10મો શ્લોક અદ્ભુત છે. પાહી પાહી મહાયોગી, પાહી પાહી ભયમ હે ગોવિંદ, નાન્યત તદ્ભયમ પરસ.
પ્રથમ સ્કંદમાં જ્યારે જ્યારે મેરે ભાઈ બહેન આવી કોઈ વિપત્તિ આવે ને એ આ મંત્ર દ્વારા માણસ એક માળા કરે ને તો ભયમાંથી મુક્ત થાય. આइए और एक बार वही मंत्र का गान करें. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च પાંચ વાર પંકજ નો ઉપયોગ કર્યો છે અને આ ઓત્રાની સ્તુતિ દ્વારા ભગવાન કૃષ્ણે સુદર્શન છોડ્યું અને ગર્ભની બરોબર રક્ષણ કરે છે. ગર્ભની અંદર ઘૂમે છે. બ્રહ્માસ્ત્રને અંદર પ્રવેશ ન થવા દીધો. ઘૂમે છે બહાર. ગર્ભનું રક્ષણ થાય છે સુદર્શન દ્વારા. ઓત્રાના ગર્ભમાં પરીક્ષિત મહારાજ ઉજરી રહ્યા છે એનું રક્ષણ કર્યું. એ તો આપણને કથા દ્વારા સમાચાર મળ્યા. કથામાં ખબર મળી. કથા આવી એ પરીક્ષિતનું રક્ષણ પ્રભુએ કર્યું તો શું આપણું નથી કર્યું? કથા આપણી છે. એનું પ્રધાન પ્રમાણ છે અમારો નરસિંહ મહેતો. એ જીનવન એટલા માટે પ્રભુનો ઉપકાર માનો કે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ રક્ષણ આપણું કરે છે. તાઓ પરીક્ષિતના એ ઓત્રાના ગર્ભના રક્ષણ ઠાકોરજી કરી રહ્યા છે. એ 2-5 મિનિટ માટે આપણે કથાને વિરામ રાખી જલપાન કરી અને આ બહેનો ભાઈઓ બધા ચા પી